અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા એક ભવાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવાઈ નિષ્ણાંત શ્રી જનક દવે વિદ્યાર્થીઓને કમ્યુનિકેશનના પરંપરાગત માધ્યમ તરીકે ભવાઈના પાઠ ભણાવ્યા હતા, જેને વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ભજવી બતાવ્યા હતા। આ વર્કશોપમાં માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના 37 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 7 જેટલા વિદ્યાર્થીઓ થાઇલેન્ડ અને આફ્રિકાના છે। તેમણે પણ આ વર્કશોપમાં ભાગ લઈને ભવાઈનો વેશ ભજવ્યો હતો। તો થાઇલેન્ડ અને આફ્રિકાથી ખાસ માસ કોમ્યુનિકેશન ભણવા આવેલા પિસાનુવા ટોન અને થાટો થેબેના 2 વિદ્યાર્થીઓ મળીને ભવાઈનો એક વેશ અંગ્રેજીમાં લખ્યો હતો, જેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓ સહિત કોલેજ સ્ટાફ પણ ઘણો પ્રભાવિત થયો હતો। ત્યારે એક આનંદ થાય કે કોઈ થાઈલેન્ડનો કોઈ વિદ્યાર્થી ભવાઈના ફોર્મમાં પરફોર્મ કરે અને અંગ્રેજીમાં ભવાઈનો વેશ લખે। મને એવું લાગે છે કે આ ખરા અર્થમાં શિક્ષણનું એ વૈશ્વિકીકરણ છે અને વિદ્યાર્થીઓને બહુ મજા આવી આખી પ્રોસેસમાં, કારણ કે કલા છે એને કોઈ જેને કહેવાય સરહદો નડતી નથી અને એ વાતની પ્રતીતિ એ આખી